બગસરા નગરપાલિકાના સફાઈ કામદાર વિવિધ મુદ્દાઓ લઈને આવેદનપત્ર પાઠવ્યું. બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યું. સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો અંગે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી. સફાઈ કામદારોના ચડતર પગાર ચૂકવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું. નગરપાલિકા ખાતે સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયાએ રજૂઆત કરી. સફાઈ કામદારો હાઈવે કોર્ટની ગાઈડલાઈન મુજબ કામગીરી ફાળવણી અને માપણી માંગ કરી. સફાઈ કામદારોનું શોષણ બંધ કરવાનું પણ જણાવ્યું. સફાઈ કામદારોને ખાલી જગ્યા ઉપર વર્ષોથી ભરતી કરવા રજૂઆત કરી. 200 થી 250 સફાઈ કામદારોની જરૂરિયાત હોવા છતાં માત્ર 108 સફાઈ કામદારો પાસેથી વધારાનું કામ લેવામાં આવે છે. સફાઈ કામદારોને સલામતીને સાધનો આપવા અને નિયમ મુજબ વેતન આપવા માંગ કરી. નગરપાલિકા દ્વારા રજાનું વેતન આપવા નથી, 26 દિવસ જ પગાર આપવામાં આવે છે. વિવિધ માંગણીઓ સાફ ચીફ ઓફિસર પત્ર પાઠવી પ્રમુખને રજૂઆત કરી. નીરવ ગોંડલિયા પ્રમુખ નગરપાલિકા બગસરા. હસમુખભાઈ કુંભાર પ્રમુખ સફાઈ કામદાર બગસરા. રિપોર્ટર હુસેન સંઘાર ધારી. હું નીરવ ગોંડલિયા, બગસરા નગરપાલિકા પ્રમુખ. આજે સફાઈ કામદારો વિવિધ પ્રશ્નો સાથે મને આવેદન આપ્યું છે. અમે લાગતા વળગતા તમામ અધિકારીઓને સાથે લઈ રાખી અમે તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય એવા અમારા 100% પ્રયત્નો હશે. મુદ્દાઓ તો આગળના એવા છે ના સાધનો લેવા, બીજા ત્રીજા કોઈ પગાર લેવલના પ્રશ્નો છે, એ પ્રશ્નોના અમે નિરાકરણ કરવાના છે.